બધાને જય માતાજી, જય માં ખોડિયાલ. તો હું ઓફિસેથી આવીને બરાબર નાસ્તો જ લઈને બેસી ગઈ, કેમ કે મને ઓફિસેથી આવીને મને બહુ જ ભૂખ લાગે. પછી તો મેં નાસ્તો કરી લીધો. ત્યાં મમ્મીએ રસોઈ બનાવી જ નાખી, એટલે મેં વિચાર કરવા રસોઈ તો વહેલી બની ગઈ છે, તો હું આ બધું પ્લેટફોર્મ સાફ કરી નાખું. એટલે પ્લેટફોર્મ સાફ કરવા માટે મેં પહેલા સૌથી પહેલા બધા બરની હેઠે ઉતારતી ગઈ. મેં ઋતિકને કીધું, ભાઈ તું મને મદદ કરાવો. મારું ઋતિક તો એક વાર કહું એટલે આવી જ જાય. એને કીધું, ભાઈ નિરાતે મૂકજે, કાચની બની છે તોડી નાખજો તો કામ વધારશે. પછી એને મેં આપી દીધું. જો સરસ મજાનું મેં સાફ કરવા માંડી છું, કેમ કે કાલે છે સન્ડે, આજ છે સેટરડે. આજે હું સાંજે જ બધું કરી નાખું, એટલે કાલે આરામ કરું ને સન્ડે આખો દી. પછી સરસ મજાનું મેં સાફ કરી નાખ્યું છે. એક નંબર ચમકાવી દીધું છે રસોડું મારું સરસ મજાનું. પછી થોડીક વાર લાગી તમારા મમ્મી અંદર મારા પાસે આવી ગયા. મમ્મી કે લાવ બંને સાફ કરી દઉં, તું એક એક કરીને ઉપર મૂકી દે. પછી મેં સરસ મજાનું બધું ગોઠવી દીધું. જો જેવું હતું રસોડું સરસ મજાનું બનાવી દીધું. પછી તો ઓશિકાના કપડાં બધા ધોઈ નાખ્યા હતા સવારમાં જ. ઓશિકાના ગાદલાના કપડાં મને કે દીદી હવે મને પહેરવી જેમ કે હવાના હવે અમને એમ પડ્યા હશે. પછી તો એ લોકોને હતા એક એક કપડાં કરીને એ લોકોને હતા પહેરવી દીધા મેં. પછી તો જો મારા બધા ઓશિકાના કપડાં પહેરાઈ ગયા છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.